સદગુરુ મહારાજની જય, સિદ્ધરામદેવજી મહારાજની જય। આજે આપણે સર્વ ધર્મનું મૂળ સનાતન ધર્મ, સર્વ ધર્મનું મૂળ સનાતન ધર્મ, તો સનાતન ધર્મને પ્રેરિત થઈ બધાને મારા સદગુરુ સાહેબ જય સિયારામ અને વાલા ભક્તોને કહો આનંદમાં રહેવું। આનંદ બ્રહ્મ કા રૂપ મારી હેલી રે, પરમાત્માનું રૂપ આનંદ, પણ આનંદ કયો? આપણે ભગવાન કૃષ્ણ પરમાત્મા અને ભક્ત અજમલની વાત ઘણી ફેરે માંગ હોય છે। પરમાત્માએ અરભુજીને સમજાવતા એક વાત લખી છે, એક વાત આપણને એક સંદેશો મોકલો છે। હા, જે સંદેશો આપણે એની માલિપા ઘેડ પડી જાય તો છૂટી જવાનો રાહ આપણને પ્રાપ્ત થાય છે, પણ શેમાંથી? લક્ષ 84માંથી છૂટી જવાથી રાહ અને એક આનંદ જેવી વાત પ્રાપ્ત થાય છે। પૂછો પૂરા પંડિતોને, પૂછો સાધુ સંન્યાસીને, નિજરા ગુરુ કોણ છે? નિજરા એટલે શું? એની માલિપા ગાવાવાળા ગવૈયા એની રીતે બરાબર છે, જે ગાતા હોય છે એની માલિપા કે ખરેખર વાત એમ છે, પૂછો પૂરા પંડિતોને, પૂછો સાધુ સંન્યાસીને। નિજ એટલે પોતે ખુદ જે આત્મ સ્વરૂપે છે, જે મૂળ સ્વરૂપના ગુરુ કોણ છે? સરસ વાત લીધી છે। આપણે એક વાત આગળ કરી ચૂક્યા છીએ, પણ આજ પાછી સરળતા અને સરળ સ્વભાવે ભક્તોને સમજાય, કારણ કે મનુષ્ય દેહ વટાવડા વીડા વાટે ને ઘાટે વિલંબ ના કરીએ। મહાપદાર્થ મનુષ્ય દેહ મહાપદાર્થ કીધો છે, રતન પદાર્થ કીધો છે। રામદેવજી મહારાજ પૂછો પૂરા પંડિતોને, પૂછો સાધુ સંન્યાસીને, નિજરા ગુરુ કોણ છે? એથી આગળ એક વાત સમજવા જેવી લેલી, બધી વાતો આપણે આગળ ઉપર કરશું। સાર માયલી સાર કોણ છે? ધાર માયલી ધીર કોણ છે? સાર માયલી સાર કોણ છે? ધાર માયલી ધીર કોણ છે? એ ધીરમાં તમે અજંપા જપો। એ ધીરમાં હે મહારથી પુરુષ, જે સતપદના અધિકારીને મહારથી પુરુષ કહેવાના, ભક્તોને મહારથી પુરુષો કહેવામાં આવ્યા છે। એ ધીરમાં જપો અજંપા, એ ધીરમાં માળા જપો। એ અજંપા કોણ પુરુષ છે? માળા કોણ છે? નિરંજન માળા છે। અધર જાવે નીચે આવે, શ્વાસો શ્વાસ ચલી જાવે। અજ્ઞાની નર સમજત નાહી, વૃથા ઉંમર વિતાવે। એ પુરુષ કોણ છે? સાચી વાત છે, દિન રાત સૂતો નથી। એ આપણે કઈ ચૂક્યા છીએ, આપણી એક સંસ્કૃતિ અને એક સમૃદ્ધિની અંદર એક સરળ સ્વભાવ આપણે કઈ ચૂક્યા છીએ કે અન્ન સામે પ્રાણ છે, તો એ પ્રાણનું અન્ન કંઈક બીજું છે। આ પ્રાણ પાણી નથી પીતો, આ પ્રાણ અનાજ નથી જમતો, આ પ્રાણ કંઈક જમે છે। આ પ્રાણનો આહાર કોઈ ભેદી ઊંડા પુરુષો આપણા જીવનમાં જ્યારે મળી આવે છે, એવો કોઈ અમર તત્વ નાદ બુંદની આ રચના છે ને બુંદ ધર્મ જ્યારે બતાવે છે, ત્યારે આપણે પ્રાણનો આહાર આપી શકીએ છીએ। અને આ પુરુષ કોણ છે? તપાસવા જેવું છે। પુરુષ એટલે પ્રાણો। જ્યારે આપણા
દેહિક જનનીના ઓદરમાં આ બીબું પાયકું અને જ્યારે હુયાણીએ નાર વધેરી અને તું વાન હું આયા. તું વાહ હું આયા ત્યારે દોર આપણો તૂટી ગયો છે. પરિબ્રહ્મ અખિલ બ્રહ્માંડના માલિકની ચેતના હારે એ ચેતના આપણી દોરવાણી ચાલુ હતી, એ પ્રાણ તૂટી ગયો છે, નાળ વધેરાઈ ગઈ છે, તેદીથી જુદા પડ્યા છે. એટલે રવિ ભાન સંપ્રદાયના મહારથી પુરુષે એમ કીધું, તું માતાના ઓદરમાં સૂરે બોલી બોલતો તો હવે બોલે એમાં ઘણો ફેર છે. નાથજીને નૈમા વિના, સદગુરુ સેવા વિના પાર નહીં પહોંચીએ. જ્યાં આપણે પહોંચવાનું છે આપણા મુકામે, આપણા વતનમાં નહીં પહોંચી શકે. આપણું વતન ક્યાંક ગાજે, અહીંયા આપણું ગામ છે. આ શબ્દ સતબોધનો લગતો છે. જમીન માયલી જાત કઈ છે, ગગન માયલો નાદ કોણ છે. સમજવાપૂર્વક મહારથી પરિબ્રહ્મ પરમાત્માનો લક્ષી પુરુષ એમ કંઈ તો કહેવાય. સાર માયલી સાર કહીને ધાર માયલી ધીર કહી, સાર માયલી સાર કોઈ સામર્થ્ય પુરુષ, પુરાણ દીનદયાલ કૃપા નિધાન. જ્યારે આપણે સમર્થ સદગુરુ મળી આવે છે ત્યારે સાર માયલી સાર કોઈ સંસારની અવસ્થા છે, એનું માધ્યમિક બિંદુ, કેન્દ્ર બિંદુ સંસારની માલિપા છે. જીરે ગુરુજી લિંગ ભંગનો નાદ બંધનો આ વિસ્તાર સંસાર પ્રગટ કીધો. બોયલા બોયલા ઋષિ મારકુંડ મહામંત્ર શિવજીને આપ્યો. સાર માયલી સારનું કેન્દ્ર બિંદુ આપણું સંસાર છે. સંસારીને સંસારની અંદર જે હીરા માણેક, જે ઝવેરાત, જે રતન, મળ વિક્ષેપના આવરણનું એમ કહેવાય એવું કોઈ સાધન મળી આવે છે, તે મળમાંથી કમળ થઈ શકે છે ને કમળમાંથી અમર થઈ શકે છે. જેને એવા સમર્થ ગુરુજીએ એવો કોઈ લિંગ ભંગનો વ્યવહાર બતાવ્યો છે. એ જ્યારે આ મળમાંથી કમળ પ્રાપ્ત કરે છે ને કમળમાંથી અમર પ્રાપ્ત થાય છે ને એને અમર બીજક કહેવામાં આવે છે. એક ગામને ભાગોળે મારા જેવો વ્યક્તિ, એક ટકનો ભિખારીને બે ટકનો રાજા હોય, એ પણ અમર બીજક પ્રાપ્ત કરે છે. સમર્થ કોઈ સદગુરુ મળે. પણ એ ભેદ પુરુષ અને પ્રકૃતિનો છે. પુરુષ અને પ્રકૃતિ એટલે નર ને નારી. મહાનય છે સંન્યાસી ના નથી, મહાનય છે યોગી ના નથી. ધારા બધી બરાબર છે, પણ અમર બીજક જો આપણને હાથ કરવું હોય તો એવા સમર્થ પુરુષ મળે તો નર નારીનો ભેદ છે. જતી સતી મળી અને એમ કહેવાય એ અમર બીજક પ્રાપ્ત કરે છે. અને એ અમર બીજક જો હાથ આવે તો સવારામ બાપા કહેતા હતા કે એને ક્યારેય કાળ લોપાયમાન ન કરી શકે. એ સાર માયલી સારની વાત કહેવા માગું છું. અને ધીર માયલી ધીર કહીને એ ધીરમાં માળા ફેરવો શ્વાસોશ્વાસની. પછી કોઈ સમર્થ સદગુરુ બતાવશે કે એ પુરુષ કોણ છે. અને એ પુરુષની જ્યારે આપણને કોઈ દીનદયાલ કૃપા નિદાન આપણી માથે કેવલ ગુરુ કૃપા કરે ત્યારે એ પુરુષ કોઈ ગેબી આપણા અંતકરણમાં, આપણી 5 કર્મેન્દ્રિય ને 5 જ્ઞાનેન્દ્રિયમાં પાંચમી જે જ્ઞાન ઇન્દ્રિય છે, ધનંજય ઇન્દ્રિય છે, ધનંજય ઇન્દ્રિય દ્વારા આપણે પુરુષને સમજી શકીએ છીએ. જ્યાં તપાસ કરવા જાતા હું ગયો ને હરી આવ્યા. જે પાંચમી જે ઇન્દ્રિય છે, 5 જ્ઞાન ઇન્દ્રિયમાં પાંચમી ઇન્દ્રિય છે ધનંજય ઇન્દ્રિય છે. ધનંજય ઇન્દ્રિયનું અનુભૂતિ થાય ત્યારે 4 યુગનું વળતર મેળવે છે મુમુક્ષ આત્મા. નભચર, જલચર, ભૂચર અને આપચર, આ 4 પ્રકારના લક્ષો મળી અને 84 લાખ જન્મ મરણ છે એમાંથી છૂટાય છે. અને સાર માયલી સાર ને ધાર માયલી ધીર સમજાય પછી એ ધીરમાં જો માળા જપતા આવડે શ્વાસો શ્વાસ, તે અજંપા કોણ છે, એના મય છો, તમે છો કે તમારે તે અલગ છે, એનો આપણને હેતુ સમજાઈ જાય છે.
એટલા માટે સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા હતરકળાળો અવતાર સિદ્ધ રામદેવજી મહારાજ ખુદ જો કોઈ સદગુરુના ચરણે એક દાસ બની અને વાણી આપણને સમજાતા હોય ને સમાજની અંદર શિષ્ય સમૃદ્ધિની અંદર એક ગુરુની ગતની અંદર બેસી જો પરમાત્મા વાણી કરતા હોય તો માન લ્યો આપણા કેટલા ઓહો ભાગ ગણવા. આવો ભાગ આગળ ઉપર આપણે પાછા સમજશું. આની માલિપા ઘણા બધા ભેદ સમજાય એવું છે. છેલ્લી એક વાત કરી લઉં. લખે રામો વાંચે સામો. ગુરુજીના વચન તમે સાંભળો. બોલ્યા છે સિદ્ધ રામદેવ ખોજનવાલા મારા સંત છે. ઓલે આપણે ચાદર વિધિ ઠીક એની મર્યાદા છે. એમની જે ખોજી પુરુષ છે એ આપણા સદગુરુ છે ને ખોજી પુરુષ છે એ સંત છે. માટે આત્માઓ મારી પ્રાર્થના અંતરનો આશીર્વાદ સમર્થ સદગુરુને ચરણે રહેજો. ચરણ સદગુરુના ક્યારે ન ચૂકશો. ખાલી મરસોમાં ખુવાર એવું સવારામ બાપા આપણને સહી કરીને દેતા ગયા છે. તો એવા શરણા સદાય સ્વીકારજો. મનુષ્ય દેહ કોઈ સામાન્ય નથી. મહાપુરુષોએ એને મોંઘો કહી અને એને ધપાવતા આવ્યા છે. કેટલો મૂંગો એનો કોઈ આંખ બનાવ્યો નથી. માટે આપણે પાછા પ્રસંગમાં મળશું. સિદ્ધ રામદેવજી મહારાજની ઘણી બધી વાત હજી સમજશું. રામદેવજી મહારાજ એટલે આપણા સનાતન ધર્મના વડા પુરુષ છે. ભક્તો પ્રેમભાવ રાખજો, આનંદ કરજો. આ રતન પદાર્થ એટલે આપણું શરીર, રતન એટલે આપણું ચૈતન્ય આત્મા. ફરી વખત મળશું. બધાય ભક્તોને મારા સદગુરુ સાહેબ જય સિયા રામ.